नमो भगवते तस्मै कृष्णाय भूतकर्मणे रूपनामनिवेदन जगत्प्रियोति योगा श्री विष्णुजनो एकादशीના પાવન પ્રસંગે સર્વપ્રથમ તો જે મહારાજની જે ભગવદીને જઈ શિવરાજીને આપણે પ્રાર્થના કરીએ કે કાયમ એમને પોતાના ચરણોમાં રાખે અને એમના પરિવારજનો ઉપર કૃપા ઉતરે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં સેવા સ્નેહ અને સમર્પણ જ્યાં એની પ્રધાનતા હોય સેવા અને સમર્પણ તો ઉદ્દેશથી સમજી શકાય, પણ સ્નેહને ક્યાં સમજવા જશો? અને જ્યાં સુધી સેવામાં સ્નેહ ના હોય ત્યાં સુધી તમારી સેવા અને સમર્પણ એ નિરર્થક થઈ જાય. તો આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે સેવા રીત રીત પ્રજનકી જનહિત જગ પ્રગટાય. તો રીત અને પ્રીત આપણે રીત સમજી લઈશું કે હવે શીતકાળ પૂરો થયો, હવે ઉષ્ણકાળનો આરંભ થયો, પણ જે સ્નેહ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઠાકોરજીને આનંદ નહીં આવે. પહેલા એક વાર સમજી લો કે પુષ્ટિ માર્ગમાં આપણે બધા પ્રભુના દાસ છીએ, એમના સેવક છીએ. જો સેવક અને એક પરિશ્રમિક લઈને જે સેવા કરતો હોય નોકર, એ બેમાં ઘણો ફરક છે. આપણે ત્યાં કામ કરનારો રાખ્યો હોય એને આપણે પગાર આપતા હોઈએ, મહેનતાણું આપતા હોઈએ તો એ બિચારો કામ કરે, પણ એની પાસે સ્નેહની અપેક્ષા ના રખાય. કદાચ એને સ્નેહ થઈ ગયા તો આ જુદી છે, પણ આપણે એમ કહેવાય નહીં કે તું ભાવથી કરે. પણ જે પરિવારજનો જે આપણા કરતા હોય એમાં સ્નેહ હોય. એક માતા પોતાના બાળકને જ્યારે સાચવે તો એમાં સ્નેહ હોય. અને સ્નેહનું ઉત્પન્ન થવું એ સ્વાભાવિક છે. કોઈને શીખવાડવા ના આવે કે તમે સ્નેહ કરો, એ સતત ઉત્પત્તિ છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગ એ અનુભવગમ્ય માર્ગ છે. તમે સમજી લો, એક અનુભૂતિનો વિષય છે. સ્નેહ જેમ અનુભૂતિનો વિષય છે એમ સેવા, સ્નેહ, સમર્પણ આ બી અનુભૂતિના વિષય છે. જ્યાં સુધી તમે અનુભવમાં નહીં ઉતારો ત્યાં સુધી તમને અનુભૂતિ નહીં થાય. જે વ્યક્તિ સેવા ન કરતો હોય એને અનુભવ ક્યાંથી થાય? ઘણી વાર અમે પૂછીએ કે સેવા ઘરમાં બિરાજી છે કે હા, મારા બા કરે છે, મારા પત્ની કરે છે, પણ સ્વતઃ જ્યાં સુધી એમાં ઇન્વોલ્વ ન થાય ત્યાં સુધી એને અનુભૂતિનો આનંદ ના આવે. ઘણી વાર એમ કહેતા હોય ભાઈ તું તારે કરી લે અને બધું તને હું આપી દઉં, અમને નહીં કહેવાનું. ઘણી વાર આવી વાતો આવતી હોય છે કે છોકરા કરે છે
કે પતિ પણ કરવાનો છે, બધું લાવી આપે, પણ એમને કહી તો કે ભાઈ અમને નહીં કહેવાનું, તમે તમારે કરો. કેમ કે એમને સ્નેહ હજી ઉત્પન્ન થયો, હજી એને સત્સંગની કચાશ છે. અને સત્સંગ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એને સ્નેહ ઉત્પન્ન ન થાય. સત્સંગ એટલે શું? પેલા આપણે વિચારીએ કે શું શિક્ષાપત્રનો એક શ્લોક વાંચી લેવો કે વાર્તા સાહિત્ય વાંચી લઈએ એ આપણું થઈ ગયું સત્સંગ? જ્યાં સુધી સત્સંગ હૃદય સુધી ન પહોંચે ત્યાં સુધી બધું જ નિરર્થક છે. વાણી દ્વારા સત્સંગ થાય છે. આપણે વાણી દ્વારા બધું બોલી છીએ જે અમે તો આપના દાસ છીએ, બધું આપનું છે, અમારું છે, શું બહુ સુંદર રીતે ઘણા બોલતા હોય છે. પણ જ્યાં કંઈક કરવાની વાત આવે ત્યારે આગા પાછા થાય કે મોડું છુપાવે. એમના તો વાતો મોટી મોટી કરે, ખરા ટાઈમે ગાયબ થઈ ગયા, પોતે જ ગાયબ થઈ ગયા. સલાહ સૂચન એટલી સરસ આપે કે આમ કરવું નહીં, આમ કરવું નહીં, અને જ્યારે જ્યાં કામ કરવાની વાત આવે ત્યારે પોતે જ ગાયબ. તો એવા સલાહ સૂચન તો ઘણા હોય અને એનો કંઈક નિરર્થક છે. પણ જે વ્યક્તિ એને અમલમાં મૂકે છે, સત્સંગને જે સાર્થક કરે છે, ભગવત કૃપા એના ઉપર ઉતરે છે. અને ભગવત કૃપા ઉતરવાનું લક્ષણ શું? કે જીવનમાં પોતાને અનુભવ થાય કે કૃપા ભરી તબ જાણીએ જબ દીખે અપને દોષ. પોતાના દોષોનું જ્ઞાન થવા લાગે કે આ હું ભૂલ કરી રહ્યો છું, કે હું ભૂલ મારાથી થઈ રહી છે, અને સતત એને પશ્ચાતાપ થાય, હૃદયમાં કોમળતા આવે, વિરોધ ભાવ આવે, તો માનું કે આ ભગવત કૃપાનું લક્ષણ છે. નહીં તો શું થાય કે કોઈ આપણને દોષ પોતાને ના ગમે, આપણને સ્વાભાવિક છે. અને એનું કારણ છે કે જેવા હા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સરળ. જો યોગાષ્ટક આપણે કર્યું એમાં અંતમાં શ્રી વલ્લભ શું કહે છે કે સ્વભાવ વિજયો ભવે બદલી વલ્લભ શ્રી. આખા યોગાષ્ટકનો સાર હું તો માનું છું કે આ છેલ્લી પંક્તિમાં છે કે જીવનો સ્વભાવ ઉપર જ્યારે વિજય પ્રાપ્ત થાય તો એને પુષ્ટિ માર્ગનું બધું ફળ મળે, અને એ સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરનારા શ્રી યોગનાજી છે. સહયોગની શક્તિ છે શ્રી યોગનાજી. એટલે મારા પેરામણીમાં એને ખરેખર વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. યોગનાજીની રોટી ખોરવામાં આવે, આચાર ભારત દ્વારા શ્રી યોગનાજીનું વિતરણ થાય, તુલસીની કંઠીનું વિતરણ થાય, ચરણામૃતનું વિતરણ થાય, મહાપ્રસાદનું વિતરણ થાય. આ બધી વસ્તુઓ ભગવત સંબંધના છે. ભગવત સંબંધને તાજો કરાવનારી આ વસ્તુઓ છે. ઘણી વાર તો મારા પેરાની થતી હોય છે, પોતાના ગુરુનું નામ ખબર નથી હોતી. અમારે કેવું પડે છે અઠવાડિયા પહેલા કે તમે ક્યાંથી તપાસ કરી લો. જે જીવને પોતાના ગુરુનું નામ ખબર ના હોય, હવે એની માળાપણાની કેવી રીતે થાય? કે જેનું બ્રહ્મસંબંધ પણ ના થયું હોય એની માળાપણાની બી ન થાય. બ્રહ્મ સંબંધી જીવ માટે જ આ માળાપણાની છે, તો જ એનો અંગીકાર પ્રભુ કરે. ઘણી વાર મારી સામે આવા પ્રશ્નો આવે છે જે અમે ખૂબ ભાવથી સેવા કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ ઠાકોરજી પુષ્ટ નથી કરાયા, તો અમારી સેવા સ્વીકાર થાય? પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે ન થાય. તમે ગમે એટલું સાચું કરતા હો, ભાવથી કરતા હો, તો પુષ્ટ ન કરાવ્યા હોય ત્યાં સુધી પુરુષોત્તમનો આવિર્ભાવ એમાં ન થાય. એ રીતે જો તમારે બ્રહ્મસંબંધ ના લીધું હોય અને ગમે એટલી તમે સેવા કરો, એમાં શું ખોટું છે? અમે સેવા તો કરી છે, ખોટું કઈ નથી, પણ પુષ્ટિનો જે લાભ એ તમને ના મળે. પુષ્ટિના સિદ્ધાંતો પ્રમાણે જે અલૌકિક સામર્થ્ય મળવી જોઈએ એ નથી હોતું. સેવા તો કોઈ કાળે અકાળે બધા જતી નથી, તો પુષ્ટિનો લાભથી એ જીવ વંચિત.
તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બ્રહ્મસંવત લીધા પછી ભગવત સેવાને આચરણમાં મૂકી અને ધરતા પૂર્વક. આજે શું છે, ધરતાનો અભાવ છે. બધે ભટકાવ થઈ ગયો છે. જ્યાં ત્યાં મોહવશ થઈને આપણે જીવીએ છીએ અને અસદ આલાપ, મુખરતા દોષ અને આશ્રય દુષ્ણ શ્રી હરિયાજી આપણને ઘણા ચેતવે છે આ બધી બાબતો. શ્રી હરિયા મહાપ્રભુજીએ દુષ્ણ પ્રકાર નિરૂપણ નામનું ગ્રંથ, લઘુ ગ્રંથ છે, એમાં 64 પ્રકારના દોષો બતાવ્યા છે. આપણને તો હજી ખબર નથી, એવા નાના નાના દોષો આપણાથી થયા છે વાણી દ્વારા, મન દ્વારા. અને અસદારા એ સૌથી મોટો દોષ કે જરૂરથી વધારે બોલવું એ અસદારા કહેવાય. જ્યાં જેની જરૂર હોય એટલું જ આપણે સંભાષણ કરવું. શું ઘણાને એવી આદત હોય વધારે પડતું બોલવું, અને વધારે પડતું બોલવાથી વાણીના જે ગુણો છે એ નષ્ટ થાય, કોઈને મનને દુઃખ થાય, એ અસદારા કહેવાય છે. શ્રી હરિયાજી તો અહીં સુધી આપણને ચેતવે છે કે ભગવદીઓએ ભગવત સત્સંગ સિવાય કંઈ બોલવું જ ના જોઈએ. પણ એટલું બધું તો આપણાથી ન સચવાય આજના જમાનામાં. પણ અસલ આલાપથી જો આપણે બચીશું, જ્યાં જઈએ ત્યાં દોષ એવા ખોટી ખોટી સમજાવટ કરી, ખોટી સલાહો આપી, કોઈ આપણને એવા સલાહકાર મળ્યા નથી અને કોઈ આપણને એવું પદ આપ્યું નથી કે જ્યાં જેવું ત્યાં તમે દોષ થતા હોય. પણ આપણે જેટલું પાલન કરી શકીએ જીવનમાં સ્વતઃ, એ જ મહત્વનું છે. આપણામાં રહેલી દોષ દૃષ્ટિ એ બધો જ દોષ જોઈને આવી જાય છે. આપણે કોઈ વ્યક્તિને કહીએ કે આજે તમે એવું કરો કે બધાને બહુ જોઈને આવો, બહુ તકલીફ થઈ જાય કે જેને આવું તો અમને ના ભાવે. પણ એમ કીધું હોય કે કોઈના દોષ જોઈને આવો કે આ તરત 25-50 એ એવો ટાઈમ જીતી જઈએ. એ એમને ભૂલ જોવા તો બહુ અઘરા પડે, કેમ કે એને દરેક એમ લાગે કે સૌથી વધારે ગુણ મારામાં જ છે. મહાભારતમાં પ્રસંગ આવે છે ને કે કોઈ બી એવો દુષ્ટજન હોય તો ઉતરેલા દુષ્ટને સોંપું કામ. એટલા સાત્વિક જીવ હતા કે એમને કોઈ ખોટું દેખાયું જ નહીં. અને એને પોતાને લાગ્યું કે હું કેવો જ છું કે બીજાના દોષ જોવા નીકળ્યું છું. યુધિષ્ઠિરને કહ્યું એવા કોઈ દુષ્ટજીવો સારા જીવો હોય તો ગોતી લાવો, એને એ જ કામ સોંપ્યું. એને કોઈ સારું લાગ્યું નહીં કે પ્રભુ મારામાં જેટલા ગુણો છે એટલા ગુણમાં છે જ નહીં, મને કોઈ સારું ના લાગ્યું. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. યુધિષ્ઠિર એ સાત્વિક જીવ છે, દુર્યોધન એ આસુરી જીવ છે. ભગવાન એટલા નજીક હતા પણ ઓળખી ના શકે. ભગવાનને ન માગ્યા ને એમની સેના માગી લીધી, પણ એના સંજોગ જેની સાથે ઠાકોરજી છે અને પછી કોઈ સેના એની કામ આવતી નથી. બધા જ ગુરુઓ આ કહે છે. પંજાબીમાં ગુરુ નાનક દેવજી થઈ ગયા, એ ખૂબ સરસ વાત કરી કે નાનક દુખિયા સબ સંસાર, સુખિયા હરિ કા દાસ. કેટલી સુંદર વાત કરી. આપણે પુષ્ટિમાર્ગમાં દાસ ભાવની વાત કરીએ ને, આખું સંસાર દુઃખી છે, પણ જે હરિનો દાસ છે એ સૌથી સુખી છે. એને કોઈ ચિંતા નથી. જે ભગવદ આશ્રય પર જે છોડી દે છે એ જીવ નિશ્ચિત થઈ જાય છે. પુષ્ટિ પુરુષોત્તમ ક્યારેક કોઈનું અહિત કરતા નથી. પણ આપણે થોડીક દુઃખમાં એટલા બધા વ્યાકુળ થઈ જઈએ છીએ કે અનેક પ્રકારના અન્યાશ્રય કરીએ.
જાતનો અન્યાશ્રય કરવાની જરૂર નથી. હું તો કહું છું કે આ માગડિયા ને ઘોડા ધાગા નારાયણ કવચની બી જરૂર નથી, કોઈ જરૂર નથી. તમારી કંઠી એ સૌથી સર્વોપરી છે. અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમાં એનાથી મોટો કોઈ મંત્ર નથી. ઘણા અમને બહુ દુઃખ થાય, ઘણા લીધે કોઈ સરસ મંત્ર આપો અને તમને આ નામ નિવેદન 6 મહિનાનું બાળક થાય એના કાનમાં જ આપી દેવામાં આવે છે. શ્રી કૃષ્ણ શરણમાં એનાથી મોટો મંત્ર કરો. કૃષ્ણાશ્રય દ્વારા શ્રી મહાપ્રભુજી સમજાવ્યું કે કૃષ્ણ નામ સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ નથી. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમુદર પૂર્ણાનંદો હરિતસ્મા કૃષ્ણ એવો નથી. બધા દેવી દેવતાઓ પ્રાકૃત છે. પ્રાકૃત એટલે શું થાય કે સાધારણ મનુષ્ય જેમ કોઈ સારું કરે એને સારું આપે, ખોટું કરે એને ખોટું આપે. જેટલી તમે એની સેવા કરો એટલું જ ફળ આપે. એ પ્રાકૃત કહેવાય. અને અપ્રાકૃત શું? થોડું કરો વધારે આપે. સુરેશ દાદાના શબ્દોમાં જે છે કે માગું થોડો અને આપણે કર્યો કેટલી સુંદર વાત છે. હું તો જરાક માગું છું કેટલું બધું આપી દઉં છું. પ્રાકૃત અને અપ્રાકૃતનો એ જ ફરક છે. જો તમે બહાર આપણા બગીચામાં સર્વોત્તમની નામાવલી લખી છે. જે વિષ્ણુ પરિક્રમા કરે એનું નામ વાંચે તો શ્રી મહાપ્રભુજીના કેવા સુંદર સુંદર નામો છે. પ્રાકૃત અને અપ્રાકૃતનો ફરક જો આપણે સમજી લઈએ, લૌકિકમાં બધા પ્રાકૃત છે અને અલૌકિકમાં બધા અપ્રાકૃત છે. થોડું કરો અને વધારે માને એ જ પ્રભુ. અને ગમે એટલું કરવામાં આવે છતાં જેને ઓછું લાગે એ જીવ. અને એનો તમને અનુભવ વધારે લૌકિકમાં થાય. લગ્ન હોય, કંઈ સગાઈ હોય, ગમે એટલું આપ્યું હોય, આ શું આવું આપ્યું એને ઓછું જ લાગે. ઘણા ખબર ખોલી પડી કે ખોલી જોવે આદત હોય. ઘણા લોકો જલ્દી આમ કરવું જોવે, કપડાં જોવે, આવું આનું નામ જ લૌકિક. એટલો પણ શરમ ના કરે કે ભાઈ પાછળથી જોજે ને રાત્રે હવે જે આપી ગયો એની સામે જોઈએ. એટલું દુઃખ લાગે. હવે મારું ચર્ચો એટલે આ લૌકિકમાં આ બધું હોય છે. અને આટલું આપ્યું, આને આટલું આપ્યું. ઘણી વાર આવું કેમ કરું છું ને જગ્યાએ અમારે પછી વ્યવહાર કરવાનું હોય એને કેટલા આપે અમારે પછી હું સામે કરવું પડે એટલે અમારે જોવું પડે. જોવાનું પણ રાત્રે શાંતિથી જુઓ તો નથી. અત્યારે બધું જોઈને વ્યવહાર કરી દેવાનું. આ એક જાતનો અવ્યવહાર કહેવાય. સામેવાળાનું અપમાન કહેવાય. દાન જેને આપ્યું એનું મન જોવાય. એ દાનમાં આપેલી વસ્તુ ન જોવાય. જેટલું દાન મળો કે દાતા દાતા એ મોટું છે, દાન મોટું નથી. દરેક વસ્તુનું માપ ન હોય. અને ભાવ એ એવી વસ્તુ છે કે એનું મૂલ્યાંકન ન થઈ શકે. એના તુલના થઈ જ ન શકે. જે વ્યક્તિ જે ભાવથી કરે છે એનું ક્યારેય મૂલ્યાંકન ન થાય. પણ એ સમજ આપણને બહુ મોડી આવે છે. માણસ સમજે મોટો થાય, શરીર જૂનું થતું જાય, આંખોની દ્રષ્ટિ ઓછી થાય, સાંભળવાનું ઓછું થાય, દેહ ભલે અશબ્દ બને પણ એનું જ્ઞાન વધતું જાય, એના અનુભવો વધતા જાય. જીવનમાં સારા ખોટાનું જ્ઞાન એને થાય. એને એક એવી દૃષ્ટિ મળે કે આ વ્યક્તિ
ખાલી મારી પ્રશંસા કરી રહ્યો છે કે સાચું કહી રહ્યો છે? અને પ્રશંસા તો બધાને ગમતી હોય, પણ પ્રશંસાની આડમાં કોઈ મેળા નોળા તો નથી મારી રહ્યો ને, એનું જ્ઞાન નથી થતું. કોઈ સાધારણ માણસને વધારે પ્રશંસા કરે તો એ વાત આપણને ઘરે ના હોય. આ શું આટલું બધું? હું તો કંઈ આવું કર્યું નથી. પણ ઘણાની આદત હોય કે વધારે પડતી પ્રશંસા કરી અને એને ખુશ કરવા માટે, ખુશામાં જ્યાં જાય ત્યાં પ્રશંસા, અને એનાથી જીવનો બગાડ થાય છે. પછી શું થાય કે એ વ્યક્તિ આપણને ગમે અને સાચું કહેનારું અપ્રિય લાગે. તો એક વખત ભુજમાં એક કથા પેટી હતી. શાસ્ત્રીજી એ કથા વાંચતા હતા. ઓછા જો આપણે તમે ભુજમાં જઈને કથા કરાવશો ને તો બધા કોઈ પરિક્રમામાં જાય, કોઈ વૃંદાવન જાય, કોઈ ગોકુળ જાય, શ્રોતા ઓછા હોય. આ થઈ કથા પણ 150 વૈષ્ણવ બેઠા હતા. તો એક ત્યાંની બ્રજવાસક ગોવાલા એ દહીં દૂધ વેચવા નીકળતી, એને થયું ચલો હું સાંભળું. એ પણ કથામાં જઈને બેસવા લાગી. મને બહુ આનંદ આવતો. શાસ્ત્રીજી એક વખત કહ્યું હતું કે ભગવાન ઉપર ભરોસો રાખીએ તો આ ભવસાગર પાર ઉતરી જાય. એ વાત એને ઘરે ઉતરી ગઈ. બહુ સુંદર વચનો શાસ્ત્રીજી કહ્યા. તો એ દિવસે મોડું થઈ ગયું, સૂર્યાસ્ત થઈ ગયો, નાહવાના કોઈ નહીં. જોયું આજુબાજુમાં કોઈ નૌકાવાળા છે નહીં, પણ એને શાસ્ત્રીજીના વચનો યાદ આવ્યા કે ભગવાન ઉપર ભરોસો રાખવાથી ભવસાગર પાર ઉતરી જવાય. તો આ જમનાજી પાર નહીં કરાય. ઠાકોરજીનું નામ લેતી લેતી જમનાજી ચાલવા જમનાજીને રસ્તો પણ આપે. હવે તો એનો રોજનો નિયમ થઈ ગયો. આ તો સારું થયું, હવે મારા નાવની જરૂર જ નથી. રોજ આવે છે ને જાય છે. એમ કથાનો અંતિમ દિવસ આવ્યો. બધા લોકો ભેટ સોગાદ આપવા લાગ્યા. શાસ્ત્રીજીની કથાની પૂર્ણાહુતિનો સમય છે. એ બાઈ બિચારી નિષ્કુંચન હતી. એને જઈને શાસ્ત્રીજીને કહ્યું કે આપ મારા ઘરને પાવન કરો, જે કે મારા સામર્થ્ય હશે હું આપની સેવા કરીશ. શાસ્ત્રીજી રાજી થયા કે ભલે હું તારે ત્યાં આવીશ. કથાનો અંતિમ દિવસ એટલે અંધકાર થઈ ગયો હતો. ગંગાજીના કિનારા ઉપર આવ્યા. શાસ્ત્રીજી કહે છે કે નૌકા કાં, નાવ કાં, નાવ કાં, નાવ પર કેમ કે ગંગાજી પર. ગુરુજી નાવની શું જરૂર છે? નાવ પર કેમ જવાય? આપણે ડૂબી જઈશું. એટલે કે આપણે જે આજ્ઞા કરી હતી, આપણા કેવા સુંદર વચનો મેં સાંભળ્યા હતા કે ભગવાન ઉપર ભરોસો હોય તો ભવસાગર પાર ઉતરી જવાય. આ તો બહુ સારા સંત જમનાજી છે. અને હું તો રોજ ચાલીને જઉં છું. એ બિચારા શાસ્ત્રીજી લોકો એટલે કે એમને વિશ્વાસ નહોતો. એ બેનને એના વચનમાં શ્રદ્ધા હતી, પણ એ કથાકારને નહોતી. એ ગભરાઈ ગયા કે આ તો પોતે મને મારી નાખશે, ગોઠશે. અને ખરેખર એવું થયું કે પેલી ચાલવા લાગી અને પેલા ભેગું પર લાગ્યા. કારણ કે કીધું કે તમે મારો હાથ પકડી લો, વાંધો નહીં. આ સ્થિતિ મેં કરીને પગે પડી ગયા કે તું ગમે છે. મેં તો વચનો કહ્યા, પણ વચનોમાં રહેલી તારી શ્રદ્ધા, તારા હૃદયની કોમળતા, નિખાલસતા, દૃઢતા એ ખરેખર તું ધણી થઈ ગઈ. આપણા જેવું ચાચા હરિવંશીને હતું ને, એને શું થતું? પેલા વિશ્વ બીજા ચાલવા લાગે તો ડૂબવા લાગ્યા. એવો જ આ ઘટના ઘટી હતી.
અને ખરેખર એ બાઈ રોજ ચાલતી હતી અને એમનો હાથ પકડીને કથા કરતા હતા. ઘણી વાર એમ થાય કે તમને જો વચનમાં શ્રદ્ધા છે તો તમે પાર કરી જાઓ. કહેનારને ના હોય પણ સાંભળનારને જો છે. ઘણી વાર વક્તા કરતા શ્રોતા વધી જાય છે. જલભેદમાં શ્રી મહાપ્રભુજી વક્તાઓના લક્ષણ બતાવ્યા અને પંચપદ્યાનીમાં શ્રોતાઓના. આ બધા ગ્રંથો બહુ જોવા જેવા છે. શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોમાંના 5 પ્રકારના શ્રોતા આપણે બતાવ્યા કે કેવા કેવા શ્રોતા હોય છે. જલ કયું ઉત્તમ એ જલભેદમાં બતાવ્યા. વક્તાઓના લક્ષણ બતાવ્યા. જ્યાં પહાડ છે, પથરીનું જળ છે, એ પાચન ભારે હોય અને સૌથી સુંદર જળ ઝરણા હોય, એનાથી બી સુંદર જળ વરસાદ. આજે આપણે કૂવોને લઈને કેટલા બધા પ્રપંચો કર્યા. કૂવાને લઈને ઘણા સેવા છોડી દીધી. કૂવાનો જળ નથી મળતો. તો શ્રી મહાપ્રભુજીએ ખૂબ મુંડક કર્યું. જે લોકો ખૂબ મુંડક છે, જે વક્તાને થોડું જ્ઞાન છે, ગહેરાઈ નથી. જો કૂવામાં જેટલું જળ હોય એટલું જ હોય, સરોવરમાં વધારે જળ હોય. આપણે આજ્ઞાની વાતને સમજ્યા નહીં. સ્વચ્છ અને નિર્મળ જળ, ઠાકોરજીને લાયક જળ, પ્રભુ તો ઉત્તમ વસ્તુના મૂકતા છે. અને કૂવો કે વાવડી અવારી પડી હોય, એમાં જીવા દેખાતી હોય, અને એક જળ તમે ઠાકોરજીને ધરો. ઘણા તો એમ કે ઠાકોરજી માટે કૂવાનું, અમારા માટે કૂવા કાઢી. આવું છે કહેવાય નહીં ને, હાઇજેનિક. અમારા માટે તો અમે એકવા કાઢો વાપરે, ઠાકોરજી માટે. આપ લોકો આજ્ઞા કરો છો ને કે ઠાકોરજી માટે કૂવાનું. આજ્ઞા તો મેં મુંબઈમાં જોયું, એવું કાળું કરવું કે કુવાના જેનો આગ્રહ. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભક્ત છે. ઘણી વાર આપણે અજ્ઞાનતાથી કોઈ વાતને, શબ્દોને પકડી લઈએ છીએ. સિદ્ધાંત બદલાતા નથી, પણ વ્યવહાર બદલાઈ ગયો છે. જેમ જેમ સમય પસાર થાય એમ વ્યવહાર બદલાતા જાય. 530 વર્ષ પહેલાની વાતને આજના સમયમાં જો તમે સાર્થક કરવા જાઓ તો તમારી અજ્ઞાનતા દેખાય. અત્યારે કયું જળ ઉત્તમ છે એ જોયું, કયું જળ શુદ્ધ છે, કયું હાઇજેનિક છે, બધું જોવું જોઈએ. અને સ્વચ્છ અને પવિત્ર જળ ઠાકોરજીને ધરવું જોઈએ, એ આપણે જોઈએ. સામગ્રીનો ઉત્તમમાં ઉત્તમ હોય એ ધરવું જોઈએ. એટલે તો આપણે ત્યાં પૂજા પરનો સામાન કેવો મળે છે. પૂજાની સોપારી નાની નાની લઈને આગળ મળે. એટલે મોટી આપણે ના તો પૂજા પર માટે જોઈએ છે, પછી ફળ બી નાનું નાનું મળે. એ દેવતાઓને ધરવાનું હોય છે. ગણેશ સ્થાપનમાં સોપારી આવે અને તમે એમાં પૂજા પરની સામગ્રી નાની નાની ધરો ને એનું ફળ બી એવું. જેવું તમારું કર્મ એવું તમારું ફળ. કોઈ જમાનામાં સવા રૂપિયા આપણે બ્રાહ્મણને આપતા હતા, આ જમાનામાં શું સવા રૂપિયા ના કે અમારા બાપ દાદા આપતા હતા કે અમારા ત્યારે તમે સવા રૂપિયામાં શું કરી શકો. આ બધું નક્કીના ફકીર નહીં થયું. શબ્દોના નહીં પકડીને એના ભાવને. આજના સમયમાં શું સકીત છે, એ જમાનાનો 1 રૂપિયો આજનો 100 રૂપિયા જેવો હતો. એ જમાનામાં 1 કોળી 2 કોળીમાં તો મુકટ આપતા. મહાપ્રભુના વખતની વાત છે, 500 વર્ષ. એની પણ કિંમત હતી. આજની અર્થવ્યવસ્થા એવી વિચિત્ર થઈ ગઈ છે કે સાધારણ માણસનું જીવન જીવવું એ પણ દુષ્કર છે.
અને ખાસ કરીને મધ્યમ કે જેને વ્યવહાર પણ કરવાનો છે, જીવનયાપન પણ કરવાનું છે, એવા કઠિન સમયમાં ધૈર્ય ધારણ કરીને આપણાથી બનતું કરવું, આપણા ગજા ઉપરાંત નહીં કરવું, દેવું કરીને સેવા ન કરાય, કોઈનું અંધાનુકરણ ન કરાય, કોઈનું મેં જેવું આપણું ઝૂકું ના દોરાય. એટલે એ બધું વિવેક કહેવાય. વૈષ્ણવોએ વિવેક રાખ્યો કે આપણા માટે શું શ્રેષ્ઠ છે. દરેક આજ્ઞાની પાછળનો ભાવાર્થ છે. વાર્તા સાહિત્યમાં પણ શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયની મહાપ્રભુ એનો ભાવ પ્રકાશ રાખ્યો છે. આજના સમયમાં જો તમે અખિલ મધરમ વાંચો, હમણાં જ અમારો ગ્રંથ બહાર પડ્યું છે, એ આજના સમયના પ્રશ્નો છે, અત્યારની સમસ્યાઓ છે. દરેકે વસાવવા જેવું ગ્રંથ છે કે આજની શું સમસ્યા છે ને એનું નિરાકરણ કેવી રીતે થાય. વૈષ્ણવને દોષ પણ ન લાગે અને વૈષ્ણવનો ભાવ પણ સચવાય, એની અર્થવ્યવસ્થા પણ ન બગડે અને સેવા પણ થઈ જાય. એ બધું વિચારીને આજ્ઞાઓ અપાવી. દરેક જીવને માટે યુનિવર્સલ આજ્ઞા ના હોય, એટલે કોઈ આજ્ઞા લેવા જાય એને પર્સનલી આવવું જોઈએ. ઘણી વાર તો કોઈના દ્વારા આજ્ઞામાં એ લોકો લેવામાં આવે છે કે આ બેને આ પૂછાયું છે, પણ વ્યક્તિગત જો આવે અને એનું જીવન આપણે શું છે, એની આર્થિક સ્થિતિ શું છે, એ જોઈને આજ્ઞા આપે. આજે પણ એ જ કહ્યું છે જે મારે આ પરિસ્થિતિ છે, આ તકલીફો છે, એટલે આ આજ્ઞા આપે. એ પ્રમાણે વ્યવહારિકતા જે હોય એવી જ આજ્ઞા આપવા. તો એનો વિવેક આપણે જરૂર રાખવો જોઈએ. બીજોનો અંતમાં જેની માયાપેરાની થઈ એના નિમિત્તે આપણે શું એકત્ર થયા એ જીવો માટે શ્રી વિમલાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. એના પરિવારજનો પર ભગવત કૃપા ઉતરે. અને જે વૈષ્ણવ આપણે ત્યાં દર એકાદશી ક્યારેક માયાપેરાની તો થતી હોય છે, કોઈને ઘરમાં અનુકૂળતા ના હોય, કોઈને વ્યવહારમાં તકલીફ હોય, અર્થવ્યવસ્થામાં તકલીફ હોય, પણ અહીંયા એ કરી શકે છે. દરેક વૈષ્ણવને પોતાની સગવડતા રહે, એનો ભાવ સચવાય, એના માટે આપણે રાખીએ છીએ. એ ઘરમાં 5-25થી વધારે વૈષ્ણવ ના આવે, એને જો 500 વૈષ્ણવો લાભ લે, એ ભગવત સમર્પણ કરે, એટલો લાભ આપણને મળે છે. ખૂબ શુભકામના, આશીર્વાદ આપી મારી વાણીને વિરામ.